જૂનાગઢ જિલ્લાના ગેડ પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો। રાજકીય આગેવાનોના પાપે ફરી બપોરના સમયે બામણસાનો પાળો તૂટ્યો હતો। કેટલાય હેક્ટર જમીનમાં પાણી ફરી વળ્યું અને આના માટે જવાબદાર કોણ એવા સવાલો પણ ઊભા થયા। ખેડૂતો માટે મોટી વાતો કરનારા સરકારના પ્રતિનિધિઓની મેલી મુરાદ સામે આવી। દર વર્ષે એક જ પાળો તૂટે છે, આવા બધા જ સૂચનો કરી બધા મોટી વાતો કરીને જતા રહે છે। હાલ પૂરા ગેડ વિસ્તારની સ્થિતિ જળબંબાકાર છે। વરસાદ વધશે તો કેટલાય ગામો થશે સંપર્ક વિહોણા, તો આમના માટે જવાબદાર કોણ?